આજ તો સવારમાં ઉઠીને બાબલા જેવા તૈયાર થઈને નીકળી ગયા સ્કૂલ બાજુ ને પહોંચી ગયા બેનની સ્કૂલે ને ત્યાં હાલતો તો ડાન્સ. સોરી ડાન્સ ને પણ સ્પીચ ચાલુ હતી હો. લાયલપુર જિલ્લામાં શીખ કુટુંબમાં થયો હતો અસ્તુ. હું અબ્દુલ કલામ ભાઈનો છું. હું આજે થોડુંક તેના વિશે કહીશ. હું અબ્દુલ કલામ ભારતનો 11મો રાષ્ટ્રપતિ છું. મારું જીવન સાદું જીવન. હું આજે શ્રી સ્વામી વિવેકાનંદ ભાઈનો છું. પછી લાઈનમાં ડાન્સ ચાલુ થઈ ગયા હતા 1 થી 12 ધોરણ સુધીના. તો હવે લાઈનમાં તમે નિહાળો ડાન્સ. કાકાને તો આંખમાં તડકો લાગતો હતો. ચશ્મા બસમાં ઠપકા લીધા ને પછી થઈ ગયા બીજા ડાન્સ ચાલુ. આ ડાન્સ હતો આપણી બેન જીયાનો. હવે જીયાનું પરફોર્મન્સ જોવો તમે. सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे होंगे हिंदुस्तान. આ ડાન્સ છે આખો વર્લ્ડ કપ ઉપર. જોવો તમે કેવો ડાન્સ છે, પછી કોમેન્ટ કરજો કેવો લાગ્યો. It is the World Cup final between India and Australia. નાના બધા ફૂલકા થઈ ગયા હતા સ્ટેજ ઉપર ભેગા, કેમ કે એ બધાનો આવ્યો તો 1 થી 3 માં નંબર. પછી આ ઢીંગલીએ કરી દીધું ગાંધી બાપુ ઉપર સ્પીચ બોલવાનું ચાલુ. गुजरात में हुआ था. उनके पिता करमचंद गांधी और माता कस्तूरबा गांधी थे. गांधी जी का पूरा नाम मोहनदास करमचंद गांधी था. महात्मा गांधी ने अपने जीवन में अनेक संघर्षों का सामना किया. પછી સાઈડમાં જોયું તો આર્મી વાળા જોવા આવી ગયા હતા. અહીંયા પરફોર્મન્સ બતાવી જો. પછી ચાલુ થઈ ગયો જીયાનો બીજો ડાન્સ.